એમ તપાસ કરું, અહીંયા હું તપાસ કરીશ ને મતલબ જે વસ્તુ નજર સામે ખોટી થઈ છે જે વસ્તુ નજર સામે ખોટી છે, આખા ગામને ખબર છે કે સરકારી અનાજનો જથ્થો 2 મહિનાનો સરકારે આપ્યો અને મળ્યો 1 મહિનાનો, જગ જાહેર છે, બધું ઓનલાઈન છે સિસ્ટમ. ગોડાઉનમાંથી માલ નીકળે તો પણ ઓનલાઈન છે, માલ અહીંયા આવે તોય ઓનલાઈન છે, વ્યક્તિને માલ મળ્યો કે માલ નથી મળ્યો એ ઓનલાઈન છે. બધું જ ડેટા કોમ્પ્યુટરમાં હોવા છતાંય બધા લોકો નાટક કરે છે, કામ નહીં કરવા, કેમ કે બધાના હાથ કાળા છે. આમાં 2 પૈસા બધાય રળ્યા છે અથવા જે કાંઈ એમની મજબૂરી હોય તે, પણ ગરીબોના હકનું અનાજ એ માફિયાઓ ખાઈ ગયા. અને આ કાંઈ પહેલી વાર થયું છે એવું નથી, પહેલી વાર તો પકડાણું છે. થયું તો લાંબા સમયથી હશે, પકડાણું આ જ છે. પકડાણું એ તો આપણે પકડ્યું છે. મામલતદાર કે પીએસઆઈ તો હજુ માનવા જ તૈયાર નથી કે આવું કાંઈ થયું છે. એ તો એમ જ માને છે કે ના ના ખોટી વાત છે, કોઈ અનાજનું કાંઈ ચોરી નથી. એટલે સરકારી અનાજ જે ગરીબ વ્યક્તિઓને મળવા પાત્ર છે, એક સામાન્ય માણસ મજૂરી કરે, ખૂબ પરસેવો પાડે, વહેલા સવારે જાગે, રાત સુધી મજૂરી કરે, બાળ બચ્ચાનું પેટ ભરવા માટે સસ્તા અનાજની દુકાનેથી થોડાક ઘઉં, થોડાક ચોખા, થોડીક દાળ લઈ આવે અને પોતાના પરિવારનું પેટ ભરે. હવે ગરીબ માણસના પેટનો ફોળિયો પણ આ માફિયા ઝૂંટવી જાય અને મામલતદાર ને પીએસઆઈ બધા એકાબીજા ઉપર ખો આપ્યા કરે. ઓલો કે મારામાં નહીં આવે, આ કે મારામાં નહીં આવે, ઓલો કે મારામાં નહીં આવે, તો કોનામાં આવે છે આ બધું? અને તપાસ કરું છું, તપાસ કરું. હવે શું તપાસ કરવાની? જગ જાહેર કૌભાંડ થયું છે, જગ જાહેર પૈસા અનાજ ખવાઈ ગયું છે. અને પહેલી વખત નથી ખવાયું. દરેક વખતે મેં મામલતદારને રજૂઆત કરી 4 મુદ્દાની કે ભાઈ અનાજ જે છે એક તો ઓછા વજન આવે છે, ઓછું માપ આવે છે. 20 કિલો અનાજ મળતું એના બદલે 12 કિલો જ આપે છે. 10 કિલો મળતું હોય એને 8 કિલો જ આપે છે. ઓછું માપ આપે. બીજું ખરાબ ગુણવત્તાનું ખરાબ અનાજ આપે, ખરાબ ચોખા, ખરાબ ઘઉં, ખરાબ વસ્તુ પધરાવી દે. સામે તમે રજૂઆત કરો તો ધાક ધમકી કરી તારું કૂપન બંધ કરાવી દો, તારું અનાજમાંથી નામ કઢાવી દો, એવું બધું ચાલુ કરે છે. એટલે પહેલો મુદ્દો કે ભાઈ આ તો કાયમ માટે અનાજ ઓછું આપે છે અને ગરીબ માણસોને દબાવીને વધારાનું અનાજ અંગૂઠો લઈ લે. 20 કિલો ઘઉં ઉપર અંગૂઠો લઈ લે, આપે 10 કિલો ઘઉં અને 10 કિલો બજારમાં વેચે.